હેલો ફ્રેન્ડ્સ, આજના મારા વિડીયોમાં તમે બધાનું સ્વાગત છે। અમે બનાવવા ગુંદાના આથણા, ગુંદાના ઠળિયા કાઢી લઈએ, ગુંદા ભાંગી નાખીએ ને પછી એને એક ડોલમાં નાખતા જઈએ વારાફરતી। એ કેરીનો બોરો નાખે હાંજી ને આપણે મીઠું હળદર નાખે ને બોરો ડોલમાં નાખી દીધો તો પછી હવે કાઢે ને એને હુકવે નાખ્યો તો ને પછી એવું આપણા ગુંદાનો બોરો પડી ગયો તો ગુંદાના આથણામાંથી આપણી ઠરિયા કાઢી લેવાના છે। ગુંદામાંથી જો આ રીતના ગુંદાના ઠરિયા કાઢી લેવાના છે। આપણે બધા વારા ફરતા ને ફાડા કરી નાખવાના છે। ફાડા કર્યા પછી એને આપણે સુકાવા દેવાના છે ને દૂસરી તરફ આપણે મસાલો બનાવવાનો છે। મસાલો વઘારેલ તૈયાર આવે, અમે તેલ ગરમ કરે ને એમાં મસાલો નાખી દીધો તો વઘારે ને એમાં મરી ને લવિંગ, તેલ ગરમ કરીએ એમાં લવિંગ ને મરી નાખી દેવાના ને પછી એને મિક્સ કરી નાખવાનો। એમાં થોડોક ગોળ નાખી દેવાનો, ગોળ નાખીને એકદમનું મિક્સ કરતું જવાનું। આવી રીતના જેવી રીતના અમે કરીએ એવી રીતના તમે બધાય કરતા જઈએ મિક્સ, એવી રીતના આથણાય પણ કરતા હઈએ, પણ અમે આવી રીત કરીએ। તમે કેવી રીત કરો એ અમને કમેન્ટમાં કીજો। અમે આવી રીતે આથણા કરીએ। જો તમને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો બધાય। તો આવી રીતના આપણે ઘર નાખતા જઈએ, મિક્સ કરતા જઈએ અને બીજી તરફ આપણા આથણા સુકાઈ ગયા ગુંદા, ગાજરના ને કેરીના। જુઓ અમે બધા એક ઓલામાં બાઉલમાં ભરી લીધા ને મસાલો રૂપારો જો આપણો મિક્સ થઈ ગયો ને આ ગુંદા, ગાજર, કેરીના આથણા છે ને એ સુકાઈ ગયાથી અમે ભરે ને કોલામાં રાખી દીધા અને બીજી બાજુ મસાલાની મિક્સ કરી લીધો ને એ આપણે મસાલો થોડીક વાર ઠરવા દેવાનો છે। કરણને મસ્તી બીજી તરફ ચાલુ છે। આપણે આ હે જૂના ભરવાના આથણા, જુઓ મોર બગડ્યાને સ્ટોક કરીને રાખ્યા ત્યાંથી આપણે એમાં થોડાક તાજા આથણા ભેરવી દઈએ તે ગળે જાય રૂપાના મસ્તીના। જો કે રૂપારા એમાં થોડોક ગળ ને કેરી ગુંદાના આથણા હવાના હે ને ખોખડા એ ભેરવી દઈએ તે રૂપારા ખાવામાં કામ આવે જાય, તાજા અને પરવાના મિક્સ થઈ જાય રૂપારા મસ્તીના। તો આવી રીતે આપણે મિક્સ કરી નાખીએ અસલના રૂપારા પરવાના હે પણ હજી એવા હે એ આથણા મસ્તીના। જો આપણે એમાં પરવાના આથણા કેરીઓના નાખીને મિક્સ એકદમના કરી લઈએ રૂપા અસલના મસ્તીના। જુઓ આ રીતના મિક્સ કરવાના છે, તમે જોઈ લીજો। તમે તો કેવી રીતના મિક્સ કરતા હોય અમે આ રીતના મિક્સ કરી દઈએ પરવાના આથણામાં એ રૂપારા મસ્તીના તાજા જેવા થઈ જાય હવાના જેવા। જો મસ્તીના અસલના એકદમ ના આપણે કેરેવીએ એટલી બધો મસાલો છે એ ભરી જાય એકાબીજામાં। કરણ જો નાખે બધા એમાં વારા ફરતા એકદમ ના નાખતું જાય તે રૂપાના અસલના મિક્સ થતા જાય કે હું મમ્મી કરવા લાગ્યા। જો એ એચકો થાય ને ભેગો નાખવા લાગે હાથાણા કે હું કરવા લાગ્યા
પછી આપણે બરણીમાં થોડાક ભરી લઈએ. પછી આ બીજી બરણી આપણે ભરેલી હું વારાફરતી. જો મસ્તીના રૂપાના કેરવાઈ ગયા અસલના. થોડાક દી થાય ત્યાં ગરી જાય રૂપાના અસલના પોસા થઈ જાય મસ્તીના. આપણે બાફેન કરીએ એ નહીં, પણ આ હુકવેન કરીએ ને રૂપાના ખોખડા બોરો નાખીએ. અને અમુક ઠાર જકારના આથણા થાય, કહેતા હોય કે હાંજી મસાલો વઘારીને સત ઉપર કે નેવા ઉપર મૂકી દેવાય ને ઠાર જકરના હાંજી હૂકવી દેવાય તે રૂપારા અસલના થઈ જાય ઠાર. એટલી કે આપણે સવારમાં સેઈ ઝાકર આવતી હોય ત્યારે ને હાંજી ઠાર આવે ત્યારે આપણે હૂકવી દેવાનો. અને હવેરી ઝાકર આવે તો રૂપાના અસલના હવેરી 7-8 વાગે ઉપાડી લેવાની. ઠાર ઝાકરના આથણા થાય. મેં તો કોઈ દી કર્યા ને, અમારા ફોઈ કહેતા હતા કે એ આથણા થાય રૂપાના અસલના. અમે તો જાજુ ફેરે આ કર્યા, ઠાર ઝાકરના નથી કર્યા. અટાણ કે ઠાર ઝાકર ન હોય, હિયારામાં હોય અટાણ તો ઠાર ઝાકર આપણે ન હોય, પણ એ કહેતા હોય કે એ આથણા રૂપાના થાય. આપણે મગમેથીના આથણા થાય. અમારે મગમેથી નહીં પણ બનાવવા તાર હું તમને રેસીપી બતાવી. જો આપણે આ બરણીમાં ભરાઈ ગયા રૂપારા મસ્તીના, ને એમાં તેલ વધારે નાખવાની, ડૂબે એટલું. એટલે તેલ જો પરવાના આથણામાં દુનિયાનું છે મસ્તીનું. તો આપણે આ બરણી ભરાઈ ગયો અસલની. પરવાના આથણાની બરણી ભરાણી, અડધી બરણી ઉતીને પછી તાજા નાખી દીધાથી રૂપારા અહીં કે મિક્સ થઈ જાય ને ઘરે જાય. એમાં ગુંદા ગાજર કેરી ત્રણેય મિક્સ છે. બધા વેસાતા લે પણ અમને વેસાતા ભાવે નહીં, તો અમે આ રાખીએ ઘેર બનાવીને સ્ટોક કરે ને. એટલે આખા વરસનો હોક નિરાયતી હાવ ઉપાધિની કંઈ ઉપાધિ વગરનું કામ હાવ. જો આપણે બરણી ભરાઈ ગઈ છે. આપણો આ નવો મસાલો તૈયાર કર્યો, એમાં થોડાક ધાણા આપણી નાખી દેવાના. હે જો રૂપારો ઠરે ગરમ ગરમ છે ને તે ઠરવા મૂક્યો તો તેમાં થોડાક ધાણા ભેરવી દઈએ હતી. રૂપારા અસલના થઈ જાય પછી મસાલાને ઠારવા મૂકી દેવાનો. મસાલો ઠરી જાય ને કાલાગણ આપણે વેટ જોવાની. પછી ભરવાનો આથણા બફાઈ જાય તો એ આપણે આથણા ભાવે નહીં. મસાલો હંમેશા હાવ ઠરવા દેવાનો. આપણી પંખે મૂકીને 1-2 કલાક સમોસા ઠરવા દેવાનું. કે તેલ ધકતું એટલે બહુ ધકતું હોય, અમે જાજી ઘડી ઠરવા દીધો હતો. એટલે જો મસ્તીના રૂપારા આપણા ધાણા મિક્સ થઈ ગયા અસલના. જો આ રીતના કેવા થઈ ગયા મસ્તીના ધાણા મિક્સ. મસ્ત એકદમના ધાણા નાખીએ તો મજા આવે સ્વાદ અનુસાર ખાવાની. કે મેરી રૂપારા નાખીએ લવિંગ ને એટલે આપણે એમ છે ને આથણા ભેરવવાના છે એમાં કેરીના. અમારે મસાલો બને ગયો અને કેરીના ને ગુંદાના ગાજરના ત્રણેય મિક્સમાં આથણા વેલા થાય. અમારા કરણભાઈની મસ્તી ચાલુ છે ભેગી ભેગી. જો કે જો આ રીતના આથણા મિક્સ થતા જાય ને બરણી ભરાતી જાય. અમારે બરણી ભરવાની છે. 3-4 બરણીઓ લીધી ભરાઈ જાય કે કામ થાય જોઈએ અગાડી આપણી ફક્ત ભરાઈ જાય વાંધો નહીં આવે.
જુઓ આપણા આથણા મિક્સ થઈ ગયા ઉપર અને અમારે બેણી 3-4 ભરાઈ ગયું મસ્તીનું. પછી આપણે આમાં 3 દિવસ પછી તેલ નાખવાનું ગરમ ઠારીને.